નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે જનમંગલ મહોત્સવ નિમિત્તે ભવ્ય પોથી યાત્રાનું આયોજન। ધાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે આયોજિત જનમંગલ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। તારીખ 2 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ ભવ્ય જનમંગલ મહોત્સવ અંતર્ગત અનેક ધાર્મિક, સામાજિક તથા સંસ્કારલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ સંસ્કારધામ ગુરુકુળ દ્વારા નિર્મિત આધુનિક સુવિધાઓથી સજ્જ સ્પેશિયલિસ્ટ હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમનું પણ આયોજન થવાનું છે। જનમંગલ મહોત્સવના પ્રારંભિક કાર્યક્રમ રૂપે આજે સંસ્કારધામ ગુરુકુળ દ્વારા ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પોથી યાત્રામાં 1100થી વધુ બહેનોએ પોતાના મસ્તક પર પોથી ધારણ કરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો। પોથી યાત્રા દરમિયાન વિવિધ આકર્ષક ફ્લોટ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ભારતીય સંસ્કૃતિ, પર્યાવરણ સંરક્ષણ, વ્યસન મુક્તિ તથા નૈતિક મૂલ્યો જેવા સમાજોપયોગી સંદેશાઓ દર્શાવતા ચલચિત્રો રજૂ કરાયા હતા। આ યાત્રા ધાંગધ્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા સમગ્ર શહેરી વિસ્તારમાં ભક્તિમય અને ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું। જનમંગલ મહોત્સવ અંતર્ગત આગામી દિવસોમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં હરિભક્તો તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા। જય સ્વામિનારાયણ। સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રાના 25 વર્ષ પૂર્ણ થતા જનમંગલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। તારીખ 1 થી 8 જાન્યુઆરી 2026 આજે એ મહોત્સવનો પોથીયાત્રા દ્વારા શુભારંભ થઈ રહ્યો છે। આ પોથીયાત્રામાં બહેનો ભક્તો પોતાના મસ્તક ઉપર 1100 જેટલી પોથી પોતાના મસ્તક ઉપર પધરાવી અને જોડાવાના છે। એની સાથે સાથે 80 જેટલા ફ્લોટ્સ અને આપણી ભારતીય સંસ્કૃતિનું દર્શન થાય એવા સરસ મજાના ફ્લોટ્સ અને જુદી જુદી મંડળીઓ દ્વારા આ પોથીયાત્રા ધાંગધ્રા શહેરમાં આજ સુધી ન નીકળી એવી ભવ્ય પોથીયાત્રા નીકળી રહી છે। એનો શુભારંભ થઈ રહ્યો છે અને ઘણા બધા સંતો, ઘણા બધા હરિભક્તો અને ઘણા હજારો ભાવિક ભક્તો આ પોથીયાત્રામાં જોડાયા છે। તો સૌ આ ભક્તજનો પોથીયાત્રાના દર્શન કરી પોતાના જીવનને ધન્યભાગી બનાવી રહ્યા છે। તો આવો સૌ બધા જ ભક્તો જનમંગલ મહોત્સવમાં જોડાઈએ। જય સ્વામિનારાયણ।